નવસારી રેલવે સ્ટેશન નજીક મુંબઈ અમદાવાદ મેઇન લાઇન પર એક યુવતી બેભાન હાલતમાં મળી આવવાના બનાવમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। ઘટનાની જાણ થતાં જ જીઆરપીએફ પોલીસ 108 મારફતે 15 વર્ષીય સગીરાને સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલ ખસેડીને તપાસ હાથ ધરી હતી। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૂળ બિહારના બતિયા જિલ્લાના વતની આ સગીરાને મોબાઈલ વાપરવા બાબતે પોતાની માતા સાથે ઝઘડો થયો હતો, જેનાથી ગુસ્સે થઈને તે ઘર છોડી ટ્રેનમાં બેસી ગઈ હતી અને હિમાચલ જવા માટે સુરત તરફ જઈ રહી હતી। મોડી રાત્રે અકસ્માતે નવસારી સ્ટેશન નજીક ટ્રેક પર પટકાયા બાદ પોલીસે તેને હોસ્પિટલમાં સારવાર અપાવી અને તેની પાસે રહેલા મોબાઈલથી બિહાર ખાતે તેના પરિવારનો સંપર્ક કરી નવસારી બોલાવ્યા હતા। હાલ સગીરાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સુરક્ષિત રાખવામાં આવી છે। સતત મોબાઈલનો ઉપયોગ કરતા બાળકો અને તેમના વાલીઓ માટે આ ઘટના એક લાલબત્તી સમાન કિસ્સો સાબિત થઈ છે। દીકરીને મૂકવામાં આવી છે। બિહારમાં એમના જે માતા પિતા છે એમની સાથે કોન્ટેક્ટ થઈ ગયા છે, પરંતુ દીકરીને સારી થવા માટે હજુ 2 દિવસ થશે। ત્યારબાદ એમના માતા પિતા જો નવસારી આવે તો એ લઈ જશે અને જો એમની આર્થિક કન્ડિશન સારી ન હોય તો અહીંની આપણી જે રેલવે પોલીસ છે એમના દ્વારા એમને સીધી એસ્કોર્ટ કરી અને બિહાર એમના માતા પિતાના ઘર સુધી મૂકવામાં આવશે। તો મારું ખાસ વાલીઓને એ પણ જણાવવું છે કે ટેકનોલોજીનો જમાનો છે, મોબાઈલ જરૂરી વસ્તુ છે, પરંતુ તમે બાળકો સાથે એક મિત્ર તરીકે પણ કેળવાઓ અને બાળકો મોબાઈલમાં શું સારું જોયું છે કે ખરાબ જોયું છે એ પણ અવારનવાર ખૂબ જ ધ્યાન રાખવું એ આપણી મા બાપ તરીકેની એક નૈતિક